संसद सहित समग्र देश में नारी शक्ति वंदन अधिनियम बिल पर चर्चा चाली रही है। आज नारी शक्ति वंदन अधिनियम बिल सहित 3 बिल पर सांजे 4 वागे मतदान थशे। मतदान पहला अमित शाह संबोधन पण करशे। આગળ વાત કરીએ મહેસાણાના કુકસ ગામમાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જ્યાં ઢોલ નગારા વગાડીને લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટીપી તેમજ અહીં ડીપી સાથે પ્રસ્તાવિત ઇન્ડસ્ટ્રીયલ ઝોન રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનથી પ્રદૂષણ વધશે અને ગામના પર્યાવરણ તથા આરોગ્ય પર અસર પડશે, જેથી જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી આપી। तो વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, હાલ ગ્રામજનો રોષે ભરાયા છે, શું કારણો? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી હાલમાં ચાલી રહી છે, તો બીજી બાજુ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા કેટલાક ગામો આ ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ત્યારે મહેસાણાના કુકસ ગામમાં ચૂંટણી બહિષ્કારનો રણકાર ફૂંકાયો છે। ઢોલ નગારા સાથે જે લોકો હોય છે ગામજનો દ્વારા ડીપી ટીપી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન સામે આંદોલન છેડ્યું છે। તેમના દ્વારા રાત્રે સભા કરી અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં આ જે તેમની માંગણીઓ છે તે પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે। જી આભાર માહિતી આપવા બદલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભુવાનો મુદ્દો ગુંજ્યો છે। રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું। સંતલપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે નિવેદન આપ્યું, ભુવાથી ચૂંટણીઓ જીતાય નહીં તેવા પ્રકારનું તેમનું નિવેદન છે। સાંતલપુરમાં ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવારના પતિ વજાભાઈ આહિર પર તેમને નિશાન સાધ્યું છે। વજાભાઈ આહિર કે જે આલુવાસ ગામ ખાતે મહાકાળી માતા મંદિરે વર્ષોથી ભુવાજી તરીકે ગાદી સંભાળે છે। ભગવાને એમને બહુ મોટી ગાદી આપી છે, ત્યાં બેસીને આશીર્વાદ આપવાના હોય તેવા પ્રકારનું તેમનું નિવેદન। જો એમને ચૂંટણી લડવી હોય તો મને ભૂવો બનાવીને ત્યાં બેસાડી દો, મને આવડે છે, આ પ્રકારનું નિવેદન આપીને તેમને નિશાન સાધ્યું છે। નોંધનીય છે કે તેઓ વધુમાં કહ્યું કે ધર્મ અને રાજનીતિને ન જોડવું જોઈએ। એમને તો ગાંઠીએ બેઠા બેઠા આશીર્વાદ આપવાના હોય, જો એમને ચૂંટણી લડવી હોય તો મને ભૂકો બનાવી બેહાડો તો હું બાધા મને આપણે બાધા તંદોળા ના કહેવાય, તો અમારે એ કરવાનું, તમારે આ કરવાનું। એટલે આવા લોકોથી સાવચેત રહેજો। ધર્મની આડમાં અને ભગવાનના માતાજીના આડમાં જે લોકોને છેતરતા હોય એ લોકો કદાચ આપણું કલ્યાણ કરી શકે નહીં। એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી અને આ એમને શોભતું પણ નથી। પણ હવે પોતપોતાની ઈચ્છા છે, પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આપી દે જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈ રાજનીતિને ધર્મનીતિને જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। તો આ તરફ ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને પ્રચાર હવે જોર પકડી રહ્યો છે। જિલ્લામાં આવેલી આહવા 2 એસસી બેઠક આ વખતે ખાસ ચર્ચામાં છે, કારણ કે અહીં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને બીએસપી ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને જીત માટે પૂરજોશમાં પ્રયત્નો પણ કરી રહ્યા છે। આ બેઠકની સૌથી રસપ્રદ બાબત એ છે કે એક જ પરિવારના સભ્યો અલગ અલગ પક્ષોમાંથી સામસામે છે। કોંગ્રેસના ઉમેદવારના સગા ભાણેજની પત્ની ભાજપ તરફથી મેદાનમાં ઉતરતા આ મુકાબલો વધુ રોમાંચક બની ગયો છે। કોંગ્રેસ તરફથી મામા દીપક પિંપરે અને ભાજપ તરફથી ભાણેજના વહુ શ્રદ્ધા તુષાર ખરે આ બંને પોતાની જીતનો દાવો કર્યો છે। આ બેઠક ધારાસભ્ય વિજય પટેલના ગામ સાથે સંકળાયેલી હોવાથી રાજકીય રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે। પરિણામે આ બેઠક પર સૌની નજર ટકેલી છે અને કોણ જીતે છે તે જાણવા માટે હવે મતદારોના નિર્ણયની રાહ જોવાઈ રહી છે। ચૂંટણીમાં આહવા 2 જિલ્લા પંચાયતની 80ની સીટ છે, એના ઉપર ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાબેન તુષારભાઈ ખરેને ટિકિટ આપેલી છે એટલે એમને ખૂબ જ જનસમર્થન મળી રહ્યું છે। સામે એમના મામા સસરા છે અને એમની સામે લડી રહ્યા છે, ખૂબ મોટી વાત છે અને એ ખૂબ જ આખા જિલ્લામાં સૌથી વધારે લીડથી જીતનારી સીટ બનશે। મારા ભાણિયાની ઘરવાળીને ઊભું રાખીને આ એક ભાજપ પાર્ટી ખાલી રાજકારણ કરે છે, લોકોનું કામ કરતા નથી। તો લોકો આજે મારી સમક્ષ ઊભા રહીને મને રજૂઆત કરે છે કે સાહેબ તમે આ ચૂંટણી જીતી જશો કોંગ્રેસ પાર્ટીમાંથી તો અમારો આ રસ્તો
અને જે પણ કામો છે તમે અમારા કામ કરશો. આગળ વાત કરીએ મોરબીના હળવદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. હાઈવે પર ચાલુ ગાડીમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના કાર્યકર અને સ્થાનિક નેતા દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વાહન ચકાસતા તેમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાનું બહાર આવ્યું. પોલીસે હિતેશ વસમોરા અને દિલ્હીના આમ આદમી પાર્ટીના કાર્યકર તેમજ હળવદ ધાંગધ્રાના પ્રભારી વિકાસ કુમારને ઝડપી પાડ્યા. પોલીસે વિદેશી દારૂની બોટલ, એક કાર, 3 મોબાઈલ પણ કબજે કર્યા છે. પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. આમ આદમી પાર્ટીના 2 નેતાઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા, જેમના નામ છે વિકાસ કુમાર, વિજય કુમાર, જેઓ દિલ્હીના રહેવાસી છે, અને સાથે હિતેશ મનસુખભાઈ વરમોરા, જે હળવદના રહેવાસી છે. બંને દારૂ પીધેલી હાલતમાં કારમાં પોતે દારૂને કબજામાં રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા, અને તેમજ તેઓ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, જેથી હળવદ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરેલ છે. તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ઉમેદવારો જીત મેળવવા માટે ભારે ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પ્રચાર દરમિયાન વપરાતી દરેક વસ્તુ, ચા નાસ્તાથી લઈને મંડપ, માઇક, સાઉન્ડ, બેનર તેમજ પોસ્ટર સાથે વાહન ભાડું, સોશિયલ મીડિયા પર પ્રચાર સુધી બધાના નક્કી કરાયેલા દર હોય છે, જેથી કોઈ ઉમેદવાર નિર્ધારિત ભાવ કરતાં ઓછા કે વધુ ખર્ચનો ગેરવપરાશ ન કરી શકે. ચૂંટણી પૂર્ણ થયા બાદ દરેક ઉમેદવારને પોતાનો સમગ્ર ખર્ચ વિગતવાર પત્રક સ્વરૂપે સંબંધિત ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવું ફરજિયાત બને છે. કોઈપણ ખર્ચ છુપાવવો અથવા નોંધ વગર રાખવો એ ગંભીર ગુનો માનવામાં આવે છે, જેના કારણે ઉમેદવાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોની ખર્ચની જે છે મર્યાદા નક્કી કરવામાં આવે છે. એના પાછળનું મુખ્ય કારણ એ છે કે ઉમેદવારો જે કઈ ચૂંટણી સંબંધી ખર્ચ થાય એમાં એક સમાનતા રહે, કે એક મિનિમમ જે કોઈ પણ ભાવ નક્કી થાય એના કરતાં ઓછો ભાવ ન દર્શાવી શકે. બાદ ભાવ નક્કી થતા હોય છે. એ ભાવ છે એ અમદાવાદ જિલ્લામાં નક્કી કરી લેવામાં આવેલા છે, અને એની માહિતી તમામ રાજકીય પક્ષો અને આરઓ દ્વારા સંબંધિત ઉમેદવારોને પણ આપવામાં આવેલ છે. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, હાલ અમદાવાદમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેવા પ્રકારનો ખર્ચ થઈ રહ્યો છે? શું નિયમો? પ્રીતિ, ચૂંટણીનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે અને ઉમેદવારો છે તે જીત માટે ખર્ચ કરતા હોય છે. ખાસ કરીને મતદારોને રીઝવવા માટે, આકર્ષવા માટે પણ ખર્ચ છે તે આડેધડ કરી દેતા હોય છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા જે નિયમો છે તે લાગુ કરી દેવામાં આવ્યા છે કે ખર્ચ મર્યાદા હોય છે તે જે નક્કી કરવામાં આવી છે. અંદાજિત 9 લાખ જેટલો ખર્ચ છે તે ચૂંટણી પ્રચાર દરમિયાન છે તે કરી શકે છે. જેમાં ચૂંટણીમાં ઉમેદવાર છે તે ચાના કપથી લઈ તેઓ મંડપ યુઝ કરે છે, ગાડી યુઝ કરે છે, ચૂંટણી પ્રચારમાં જે માઇક યુઝ કરે છે, તમામના પ્રાઇસ નક્કી કરી દેવામાં આવ્યા છે અને એ પ્રાઇસ જે નક્કી કરેલા છે તેનાથી નીચો પ્રાઇસ ભરી ન શકે. અને એક આખું રજીસ્ટર છે તે મેન્ટેન કરવાનું હોય છે કે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરાઈને જે ફાઇનલ થઈ ગયા છે ઉમેદવારોએ લઈ અને જીત સુધીનું જ્યારે આખું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં જેટલો પણ ખર્ચ કર્યો છે તેનું રજીસ્ટર ચોક્કસ રાખવું પડે છે અને ત્યારબાદ તે રજીસ્ટર છે તે જે આરઓ હોય છે તેની સમક્ષ રજૂ કરી દેવાનું હોય છે અને જો ખર્ચ વધારે આવે તો તેના પર એક્શન લેવાતા હોય છે. જી વિભુ, આભાર માહિતી આપવા બદલ. અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે, જ્યાં પોસ્ટર વોર બાદ હવે જનતાએ ઉમેદવારોને સીધો જાકારો આપ્યો. કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોએ ગટર તેમજ ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા ભારે રોષ વ્યક્ત કર્યો. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટર અનુ પટેલના અહંકારી વર્તન અને વોટની જરૂર નથી તેવા તેમના જૂના ટોણાને યાદ કરીને મહિલાઓ અને સ્થાનિકોએ પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સોસાયટીમાં પ્રવેશતા અટકાવ્યા. વોર્ડના હોદ્દેદારોની સમજાવટ છતાં લોકોએ ભાજપ ભગાવોના નારા લગાવી ચારેય ઉમેદવારોને પ્રચાર કર્યા વગર જ વિલા મોઢે પરત ફરવું પડ્યું. તો કિસ્મત અને ઓમનગર સોસાયટીમાં હાલ આ વિરોધ થઈ રહ્યો છે. અહીં વર્ષો જૂની સમસ્યાઓ છે જેનો ઉકેલ ન આવતા સ્થાનિકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે તેમણે ઉમેદવારોનો વિરોધ કર્યો.
4 ઉમેદવારો જે પ્રચાર માટે આવ્યા હતા તેમને જાકારો આપ્યો, તેમને પ્રચાર કર્યા વગર જ વિલા મોઢે પરત કરવા મજબૂર કર્યા. નોંધનીય છે કે અહીં સ્થાનિક મહિલાઓ દ્વારા જૂના એક નિવેદન અંગે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો. પૂર્વ કોર્પોરેટર અનુ પટેલ કે જેમણે એકવાર એવું કહ્યું હતું કે મારે તમારા વોટની જરૂર નથી, તે ટોણાને યાદ કરીને તેમણે જાકારો આપ્યો. આગળ વાત કરીએ બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ પોલીસ એક્શનમાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આચારસંહિતાને ધ્યાનમાં લઈને ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે ગુનેગારોની અટકાયત, તડીપાર કરવા તેમજ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી. શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી. જે સંવેદનશીલ બૂથ આવેલા છે તેના રૂટ ઉપર અને આ સિવાય અન્ય જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેને આવરી લઈ અને એક રૂટ માર્ચ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં વિવિધ ચેકપોસ્ટ પણ કાર્યરત છે, જેમાં વાહન ચેકિંગ, ગેરકાયદેસર પદાર્થોની હેરફેર, પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ, માદક પદાર્થો, આ તમામ ઉપર પણ વોચ શરૂ છે. તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં નોંધનીય છે કે 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારે રસાકસી છે. અહીં જિલ્લા પંચાયતની 22 અને તાલુકા પંચાયતની 102 બેઠક માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જિલ્લાના વાડિયા બેઠકને સૌથી મોટી અને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બેઠક પર જિલ્લા પંચાયતમાં છેલ્લા સમયથી ભાજપનો જ કબજો રહ્યો છે, જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ મજબૂત રહી છે. આપણે આવી પહોંચ્યા છીએ જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મુખ્ય બેઠક નર્મદા જિલ્લાની ગણવામાં આવે છે, વડિયા બેઠક. આ વડિયા બેઠકમાં 5000થી વધુ જે મતદારો છે એ મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને પસંદ કરશે. ત્યારે કહી શકાય કે જે આ જે વડિયા ગામ છે એની થોડી ખાસિયત એ છે કે ડિજિટલ ગ્રામ તરીકે પ્રખ્યાત છે. અહીં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે. આ એક એવું ગામ છે જે જિલ્લામાં સૌથી વધુ મતદારો આ ગામમાં આવેલા છે. ત્યારે આપણી સાથે કેટલાક ભાજપના, કેટલાક આપવાળા અને કેટલાક સ્થાનિકો જોડાયા છે. એમની સાથે વાત કરીએ. કેટલો વિકાસ આપણા ગામમાં? ભાજપનો ખૂબ એવો સારો વિકાસ છે. તમે જોઈ શકો છો દરેક જગ્યાએ સ્કૂલો છે, કેમેરા લાગેલા છે, ડોર ટુ ડોર આપણે કચરો ઉઘરાવવામાં આવે છે. અત્યારે જુઓ તમે નવી સ્કૂલ બની રહી છે, ગ્રામ પંચાયત નવી આવી ગઈ છે. તો દરેક જગ્યાએ વડિયા જિલ્લા પંચાયતમાં ખૂબ સારો એવો વિકાસ અત્યાર સુધીમાં થયો છે. ખાસ વાત કરીએ તો જે વડિયા ગ્રામ પંચાયત છે, કેટલા મતદારો છે અને તમે જ્યારે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છો તો કઈ રીતે આપણે કયા વિકાસના કાર્ય લઈને જઈશું? ખાસ જો અત્યારે તો લગભગ ઘણા કામો થઈ ગયા છે, પણ કોઈક જે કામો અગાઉથી આપણે મૂકેલા છે, બાકી રહી ગયા છે, હવે અમે કરવા માટે મતદારો પાસે જઈએ છીએ અને ગેરંટી આપીએ છીએ કે મોદી સરકાર અને ભૂપેન્દ્ર સાહેબના નેતૃત્વમાં અમે દરેક કાર્ય જે બાકી રહી ગયા છે એ આવનાર સમયમાં કરવાના છે. તમને હું કઈ પૂછવા માંગીશ તે એવા કયા મુદ્દાઓ છે જે ખાસ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લગતા હોય અને હજુ 6 ટર્મથી જે ભાજપનું શાસન છે ત્યારે એવા કયા મુદ્દા લઈને આપણે આપવાળા મતદારો પાસે જઈ રહ્યા છે? આપણા જે અત્યારે આપણે દિલ્હીનું તમને કહીશ કે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મફત વીજળી, મફત શિક્ષણ, મફત સ્વાસ્થ્ય, મફત મુસાફરી, મફત જે બુઝુર્ગ હતા, જે 60 વર્ષના સિનિયર સિટીઝન, એમને મફત મુસાફરી કરાવતા હતા. તો જો દિલ્હી સરકાર કરી શકતી હોય ને હાલ પંજાબ પણ કરી રહી તો આપણી ગુજરાત સરકાર કેમ નથી કરતી? મારે પૂછવું છે સરકારને, જે કે આપણા કેન્ડિડેટ એમને પૂછ્યું કે જે સરકાર ત્યાંની કરી શકતી હોય કેમ નથી કરતી? ખાસ વડિયા ગ્રામ પંચાયત છે, સૌથી મોટી મતદારોની ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. કઈ કઈ સુવિધાઓ અહીં મળી રહી છે, કઈ બાકી છે? સાહેબ અહીંયા બધી જ સુવિધાઓ મળી રહી છે, કોઈ સુવિધા બાકી છે નહીં. ગામમાં સ્કૂલ છે, ગામમાં પંચાયત છે, ઘર ઘર પાણી છે, ઘર ઘર શૌચાલય છે, રોડ, રસ્તા, લાઇટ, આખા ગામમાં કેમેરા છે. હજુ બીજી કઈ સુવિધા? ગટર લાઈન પણ બધી ક્લિયર છે. જે વડિયા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે જેમાં ત્રિપાક્ષીય જંગ ખેલાવા જઈ રહ્યો છે,
ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જંગ થવાનો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ કોણ બાજી મારે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.